હવે જેની આપણે રાહ જોઈએ છીએ અને જૈન સાહિત્યના સમુદ્રમાં તરવા માટે આપણે સૌ તૈયાર છીએ. એક ક્ષણ આવી ગઈ છે. પરંતુ ખાલી હું બેસીને અહીંયા વાત કરું કે જૈન સાહિત્ય એટલે આમ અને જૈન સાહિત્ય એ કેટલું યોગ્ય ગણાશે મને નથી ખબર. પરંતુ આ સાહિત્ય વિશે બોલવા માટે જે સૌથી સક્ષમ છે આપણા સૌના છે અને જેમના શબ્દો પર આપણને સૌને અડગ વિશ્વાસ અને શ્રદ્ધા છે એ વ્યક્તિ એટલે આદરણીય ડોક્ટર પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ. કુમારપાળભાઈ દેસાઈ ને ખાસ અમે વિનંતી કરી હતી કે તમે જો હશો તો જ અમે આ કાર્ય કરી શકશું. અને એમનો હંમેશા આપણને સૌને સહકાર રહ્યો છે. ખૂબ જ અત્યંત નમ્ર, પરંતુ જ્યારે એમના જીવનનો ગ્રાફ જોઈએ છે ત્યારે ખબર પડે છે સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ દર્શન અને સમાજ સેવા જેવા અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા છે. ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, નવલિકા એટલાય વિષયો પર લખ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના અંદાજે મળીને કુલ એમના 140 જેટલા તો પુસ્તકો છે. 1915માં રણજીતરામ સુવર્ણચંદ્રક સાહેબને મળ્યો અને ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના તેઓ ભૂતપૂર્વ ડીન તરીકે પણ સેવા આપતા હતા. જૈન વિશ્વ ભારતી લાડનુના પ્રોફેસર એમિરેટ્સ નું પણ એમને પદવી પ્રાપ્ત થઈ છે. જૈન દર્શનના જેટલા મોટા ચિંતક એટલા જ ગુજરાતી સાહિત્યના. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ સાહેબ રહી ચૂક્યા છે અને દેશ વિદેશમાં એમને અનેક પ્રવચનો આપ્યા છે. આપણા દરેક તત્કાલીન સવાલો જે છે એ અહિંસા હોય, એ કોરોના હોય, એ કે પછી આપણા બીજા પ્રશ્નો હોય, એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નો હોય, દરેકમાં એમને કોઈક ને કોઈક ચિંતન આપણને આપ્યું છે. કઈ રીતે એના પ્રેક્ટિકલી ઉપયોગ આપણે જીવનમાં લાવી શકીએ એ વિશે માહિતી એમને આપણને આપી અને રસ્તો દેખાડ્યો છે. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી અને બીજી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા કુમારપાળભાઈને 2004માં એપીજે અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીનો રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું અને એમને હું આવકારું છું. અને જૈન સાહિત્યના અભ્યાસની વિસ્તરતી ક્ષિતિજો વિશે સાહેબ વાત કરે આપણા સૌ સાથે. કુમારપાળભાઈ, માત્ર આપના નામથી અત્યારે 300 જેટલા પાર્ટિસિપેન્ટો પોતપોતાના ઘરમાં કેમેરાની સામે તમને સાંભળવા માટે આતુર થઈને બેઠા છે. તો આપનો એક અલગ જ પ્રભાવ છે અને આપ જ અમને યોગ્ય માર્ગદર્શન આપી શકો. તો હું આપને આપની વાત રજૂ કરવા વિનંતી કરું છું. આદરણીય પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ. લાખ કરોડ ઉપાય તમે, છતાંના ખુલતી જીવનની બંધ બારી. લાખ કરોડ ઉપાય તમે, છતાંના ખુલતી જીવનની બંધ બારી. સાહિત્યના એક ઈશારા પર ઉઘડે છે આખી આબ અટારી. સાહિત્યની આબ અટારીને ખોલવાનો આ એક વિરલ ઉપક્રમ એનો પ્રારંભ થઈ રહ્યો છે. એક કેવો સરસ અને મંગલ પ્રારંભ છે કે જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્યના સર્ટિફિકેટનો આ કાર્ય ચાલે છે. જૈન સમાજ આપણે સૌ જાણીએ છીએ કે એ લાભ પંચમીને જ્ઞાન પંચમી કહે છે. લાભ નહીં પણ જ્ઞાનની મહત્તા. અને કદાચ આપણું એ આજે નસીબ છે કે એ જ્ઞાનની મહત્તાનો એક મોટો આયામ એટલે કે જૈન સાહિત્ય એનો આજે આવો સરસ પ્રારંભ થઈ રહ્યો છે. જેમના જીવનમાં ધર્મ, પુરુષાર્થ અને નમ્રતા એ તંતોતંત જોવા મળે એવા CK મહેતા સાહેબ, એમના સુપુત્ર દીપકભાઈ, પુત્રવધુ ઈલાબેન, જેમણે સરસ મજાના પુસ્તકો આપ્યા છે અને જૈન સાહિત્યમાં જેમનું મહત્વનું યોગદાન થવા માંડ્યું છે એવા શ્રી ભારતીબેન, બિપિનભાઈ, કે જેમણે જૈન તત્વજ્ઞાનને સમગ્ર દેશમાં વધારે ને વધારે ફેલાય એનો પ્રયાસ કર્યો છે. બેન સેજલ કે પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે એને એક આગવી પ્રતિભા ઉપસાવી છે. એવી જ એની પ્રતિભા ગુજરાતી સાહિત્યની એક અગ્રણી લેખિકા તરીકેની છે. એટલે કે આવી એક સરસ જ્યારે એક મેળાપ થયો હોય, બધા મળ્યા હોય ત્યારે આપણને કેવા કેવા સ્મરણો ચિત્તમાં જાગે. મારા મનમાં અત્યારે એક સ્મરણ જાગે છે અને એ સ્મરણ છે ગુજરાતના કવિ નિરંજન ભગતનું. નિરંજન ભગત પાસે એક વાર એક ફ્રાન્સના વિદ્વાન હતા. એમણે ભગત સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ, મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન છે કે ગુજરાતની બે મોટી ઘટના, એક 24 એપ્રિલ 1930 ના રોજ થયેલી
અમદાવાદથી નીકળેલી દાંડી કૂચની યાત્રા, દાંડી યાત્રા, અને બીજી ગુજરાતની જે ઘટના બની તે ઈસવીસન 1135માં પાટણમાં સિદ્ધાંતની સવારી. આ બેમાંથી કઈ ઘટનાને તમે વધારે વજૂદ આપો છો? ત્યારે ગુજરાતના સમર્થ કવિ અને વિવેચક એમણે કહ્યું કે ગુજરાતની મારી દ્રષ્ટિએ સૌથી મોટી ઘટના હોય તો તે ઈસવીસન 1135માં પાટણ શહેરમાં થયેલી સિદ્ધહેમ શબ્દાનું શાસન ને હાથીની અંબાડી પર મૂકી અને ફેરવવામાં આવ્યું હતું તે ઘટના. જે ઘટનામાં જ્ઞાન છે એ હાથીની અંબાડી પર બિરાજ્યું અને રાજા, ગુરુ અને સમગ્ર સમાજ પગપાળા ચાલતો હતો. આપણે જાણીને આશ્ચર્ય થશે કે આપણા સાહિત્યિક કાર્યક્રમો તો એક દિવસ કે બે દિવસના હોય. એ દિવસે સતત 7 દિવસ સુધી પાટણમાં આનો ઉત્સવ ઉજવાયો. એનાથી વિશેષ આશ્ચર્યની વાત છે કે પાટણના રાજદરબારમાં આ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ વાંચવાનું આખું આયોજન કર્યું. એક રાજદરબારમાં એક જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય લખેલું વ્યાકરણ વંચાય એની આપ અત્યારે કલ્પના કરો તો ખ્યાલ આવશે કે આ એક કેવી મોટી ઘટના બની હતી. એ વ્યાકરણ એટલે કોઈ નાનું વ્યાકરણ નહીં, 1.25 લાખ શ્લોક ધરાવતું એ સિદ્ધહેમ વ્યાકરણ. એની પ્રત એ ઈરાનમાં મોકલવામાં આવી, તિબેટમાં મોકલવામાં આવી, શ્રીલંકામાં. પાટણની પાઠશાળાઓમાં આનો અભ્યાસ શરૂ થયો અને ત્યારે ભગત સાહેબે કહ્યું કે જુઓ, આ ગુજરાતની સૌથી મહાન ઘટના છે, કદાચ વિશ્વની મહાન ઘટના છે. એ ફ્રેન્ચ વિદ્વાન આશ્ચર્યથી બોલી ઉઠ્યા, ઓહ, 1135માં બનેલી ઘટના! અરે એ સમય તો અમે લોકો જંગલી અવસ્થામાં. આ છે આપણી જ્ઞાનની ધરોહર. અને એટલે જ આ સાહિત્યનો જે વહીવટ છે એનો એ વિચાર કરવો જોઈએ. થોડા સમય પહેલા વર્લ્ડ બેંકના ચેરમેન એમ કહ્યું પોતાની સભામાં કે આપણે સૌ કોઈ ઇંગ્લેન્ડના દેવાદાર છીએ. આખી સભામાં બેઠેલા સભાજનો સભ્યોને આશ્ચર્ય થયું, આપણે વળી ઇંગ્લેન્ડના દેવાદાર? અરે ઇંગ્લેન્ડનો તો પૈસા આપણી પાસે છે, એટલે એનું દેવું તો આપણા પર આવેલું છે અને આપણે શેના દેવેલા? ત્યારે એ ચેરમેન એમ કહ્યું કે આપણે સૌ ઇંગ્લેન્ડના દેવાદાર છીએ, કારણ કે આ ઇંગ્લેન્ડે આ જગતને એક સૌથી મોટો સાહિત્યકાર આપ્યો છે. એનું નામ છે વિલિયમ શેક્સપિયર, કે જેની વાત આ જગતમાં તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ ખૂણે જાઓ તો એ વિલિયમ શેક્સપિયરનું સૌ સ્મરણ કરે. સાહિત્યનો જયારે આવો મહિમા છે, જૈન સમાજ પાસે એક વિશિષ્ટ વાત છે અને એ વાત એ છે કે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીની જે શૈલી હતી એ જ્ઞાતા શૈલી તરીકે જાણે. એ કોઈ પણ સિદ્ધાંતની વાત કરે, એ સંયમની વાત કરે કે આત્માની વાત કરે, તો આ દરેક સમયે એ જ્ઞાતા શૈલી એટલે કે ઉદાહરણથી વાત કરતા. આવી એ જ્ઞાતા શૈલીનો વિચાર કરીએ અને એમના ઉપદેશોને આપણા ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમ સૂત્રોમાં મૂકી દીધા. એટલે કે એક સાહિત્યની બહુ મોટી પરંપરા આમાં છે. ઘણી વાર પ્રશ્ન થાય, અને હમણાં બહુ સરસ રીતે દીપકભાઈએ વાત કરી કે કમ્પ્યુટર બધું શીખવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ દુનિયા ચાલશે, તો પછી આ સાહિત્યની શી જરૂર? આ સાહિત્ય એ માણસની અભિવ્યક્તિ છે. આ સાહિત્ય એ માણસની સંવેદના આપે છે. આ સાહિત્ય એ માણસને એના જીવનની વેદના પ્રગટ કરવાની અનુકૂળતા આપે છે. આપણું જીવન તો બહુ મર્યાદિત છે. આપણા અનુભવો, આપણી પરિસ્થિતિ અને આપણા સંજોગોની વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ. પણ ક્યારે એ અમર્યાદ જીવનનો વિચાર કરો. આજે આફ્રિકાના લેખકો પર થતા અત્યાચારોની વાત હું અહીંયા બેઠા બેઠા સમજી શકું અને સાંભળી શકું. ત્યારે તમે વિચાર કરો કે આ જગતને તમારા ઘરની અંદર, કદાચ કલાપીનું એ સ્મરણ થાય તમને કે જીવીશ હું એકલા પુસ્તકોથી, મને બસ પુસ્તકો આપી દો, મારે બીજા કોઈની જરૂર. એટલે સમાજ બદલાય, જગત બદલાય, ટેકનોલોજી બદલાય, બધું જ બદલાય, પણ જ્યાં સુધી માણસ છે અને માણસના એના ભીતરમાં માનવતાની ખેવના છે ત્યાં સુધી સાહિત્ય જીવશે. આ જગત પર જ્યાં સુધી માનવ સંવેદના છે ત્યાં સુધી આ જીવશે. અને એટલે જ આપણા જીવાતા જીવન સાથે આ સાહિત્યનું એક અનુસંધાન છે.
આપણા સિદ્ધાંતો એ અહિંસાનો સિદ્ધાંત હોય, એ અનેકાંતનો સિદ્ધાંત હોય, આ સિદ્ધાંતો સ્થિતિસ્થાપક છે. એમાં આપણે વિશેષ પરિવર્તન નથી કરી શકતા, પણ સાહિત્ય તો એક સિદ્ધાંતને લે અને એ સિદ્ધાંતમાંથી એક નવું મૂલ્ય એક સમયે પેદા કરે, બીજા સમયે એ નવું મૂલ્ય બીજું પેદા કરે, અને આથી જ આપણે જાણીએ છીએ કે મહાભારત એક નથી મળતા, મહાભારત 3 માં છે. એટલે કે આની પ્રેરણા કેટલી સરસ છે. હું એમ કહું છું કે સાહિત્ય છે એ આપણને મળેલું સમજદારીનું વરદાન છે. અને તમે કલ્પના કરો કે એક શિવપુરીમાં ગ્વાલિયર પાસે આવેલી પાઠશાળામાં ભજવાતો એક ખેલ હતો. બિપિનભાઈએ બહુ સરસ નાટકો આપ્યા છે, તરત મને યાદ આવે. અને એ ખેલ એ હતો કે એમાં વિક્રમાદિત્ય હેમુ નું પાત્ર જય ભીખુ ભજવતા હતા, બાળક જય. એ વિક્રમાદિત્ય હેમુના પાત્રની એમના ઉપર એવી અસર પડી કે લગભગ 50 વર્ષ પછી એમણે વિક્રમાદિત્ય હેમુ વિશે એક 300 પાનાનું પુસ્તક. આ એક નાટકની ઘટનાનો નાનકડો પ્રભાવ છે. કલિકાલ સમગ્ર હેમચંદ્રાચાર્ય 84 વર્ષમાં ના આયુષ્ય કાળમાં આપણે તેમ કહેવાય છે કે 3.5 કરોડ શ્લોકની રચના. આચાર્ય ભદ્રબાહુ સ્વામી, યાદ કરીએ જૈન સાહિત્યને ત્યારે આચારામ, સૂત્રકૃતાંગ, આવા સૌ આપણા આગમો, એવા 10 સૂત્રો ઉપર એમણે નિર્યુક્તિ લખી. અને એથી વિશેષ 1.25 લાખ પદ ધરાવતું વાસુદેવ ચરિત્રની રચના. આવા દિગ્ગજ સાહિત્યકાર અને જેના નામ પરથી પાલિતાણા છે, અને કદાચ કોઈ સાધુના નામ પરથી ગામનું નામ પડ્યું હોય તો આ એક જ હશે. અને સાધુ હતા પાદલિપ્ત સુરી. એ પાદલિપ્ત સુરીએ તરંગમતી નામના પ્રાકૃત મહાકાવ્યની અદભુત રચના. તો એમ જોઈએ તો સિદ્ધસેન દિવાકરના ગ્રંથો તરફ આપણી દૃષ્ટિ જાય. મલ્લવાદી સુરી કે જેમણે 24,000 શ્લોક ધરાવતા જૈન રામાયણ પદ્મચરિત્રની રચના કરી. દેવવર્ધી ગણિત ક્ષમા શ્રવણ 24 આગમ શાસ્ત્રોને એમણે લિપિબદ્ધ કર્યા અને નંદી સૂત્રની રચના. અને યાદ કરીએ માનતુંગ સુરીને ભક્તાવર સ્તોત્ર જેવી એક અપ્રતિમ રચના, જ્યાં અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા આ બધું એકત્રિત થાય. એ ભક્તાવર સ્તોત્રની રચના આપણને એમની પાસેથી મળી કઈ રીતે? 1444 ગ્રંથ વૈભવ આપનારા હરિભદ્ર સુરી સ્વયં એમના ગ્રંથ વાંચીને યોગ દ્રષ્ટિ સમુચ્ચય અબ્દુલ ફઝલ નામના ઇતિહાસકારે કહ્યું કે આ તો એક અનોખી વ્યક્તિ છે, આ ગ્રંથનો તો અભ્યાસ થવો. આવી રીતે અને જ્યારે એ કેવી જ્ઞાનો પાસે. હું આપને એ કહેવા માંગુ છું કે જૈન સાહિત્યની જે ધરોહર છે એની પાછળ લોકોએ પોતાનું જીવ રેડ્યો છે. એટલે કે 1444 ગ્રંથ રચવા હોય તો કેવી રીતે રચી શકાય? જૈન સાધુની સઘળી મર્યાદા. અને ત્યારે આચાર્ય હરિભદ્ર સુરીને લલિત સુરીને એક રત્ન આપ્યો કે તમે રત્નના પ્રકાશથી બસ આ તમારું સર્જન રાત્રિ પણ ચાલે. જીનદત્ત સુરીનું સ્મરણ કરીએ, ઉપાધ્યાય યશોવિજયજીનું સ્મરણ કરીએ, ઉદયરત્નજીનું સ્મરણ કરીએ, અને આર્ય પોયણી જે 4મી શતાબ્દીમાં એ એક વીર નિર્વાણની 4મી શતાબ્દીમાં કુમારગીરી નામના પર્વતમાં યોજાયેલી દ્વિતીય આગમ વાંચના સમયે 300 વિદુષી સાધ્વીઓનું પ્રમુખ સંપાદક. અને જયારે આગમ વાંચના લખાતી ને પરમાત્માએ કયો શબ્દ વાપર્યો છે મહાવીર સ્વામી એનો વિચાર થતો, ત્યારે એમના મંતવ્યને મહત્વ આપવામાં. 14 ભાષાની જાણકાર આપણે ઋષભદેવની પુત્રી બ્રાહ્મીને જાણીએ છીએ, પણ એ જાણતા નથી કે આ જગતની જૂની લિપિઓમાંની એક એ આ બ્રાહ્મી લિપિ છે. અને ત્યારે એથી જ આગળ જઈને ધનપાલની વાત કરીએ, 12,000 પ્રમાણ વાળી અને ઋષભદેવ ભગવાનની એક સરસ કૃતિ લખી. રાજા ભોજ પાસે ગયો અને રાજા ભોજને કહ્યું કે બસ આ એક અદભુત કૃતિનું મેં સર્જન કર્યું છે, મારા પદ્માત્માના મેં ચરણે ધરી છે, એમના યશોગાન ગાયા છે, એમના જીવન વિશે.
રાજા ભોજે કહ્યું, કવિ ધનપાલ, તમને કોઈ કવિશ્વર કહે છે, તમને કોઈ સિદ્ધ સારસ્વત કહે છે? હું સ્વયં રાજા ભોજ તમને વાદી રત્નાલ કહું છું. પણ એક કામ કે આ ઋષભદેવ ભગવાનના નામના સ્થળે મારું નામ મૂકી અને યશો ગાય. આ કવિ ઉભો થઈ ગયો, શક્ય જ નથી. એટલે રાજા ભોજે ગુસ્સામાં આવી અને એ આખું એ જે ગ્રંથ હતો એ સગડી બનાવ્યો. એ ગ્રંથ મળી ગયો અને આ કવિ પોતે દુઃખી થઈને ઘેર આવ્યો કે હવે શું કરું. કવિ ધનપાલ ચિંતામાં હતો. ત્યારે એની દીકરીએ કહ્યું કે પિતાજી, મને સાહિત્યનો એટલો બધો રસ છે કે તમે જેવું સર્જન કરતા હતા ત્યારે હું સતત આ વાંચતી હતી. એટલે આમ સહેજે ચિંતા ન કરો, ભલે ગ્રંથ બની ગયો પણ આખો એનો સાહિત્ય રસ મારા ચિત્તમાં જીવંત છે. અને એમાંથી જે ગ્રંથ રચાયો ઋષભદેવ પરમાત્માની સ્તુતિનો, જેનું નામ છે તિલક મંજરી, એમને એ પુત્રીના નામ પરથી જ આપ્યું. મમ્મટે એમ કહ્યું છે કે રસાત્મકમ વાક્યમ કાવ્ય. રસાત્મક વાક્ય એટલે કાવ્ય. એનો અર્થ એ છે કે માનવ જીવનને રસાત્મક બનાવનારું કોઈ હોય તો તે કાવ્ય છે. આપણે જીવનને સરસ કરનારું હોય. સરસ શબ્દ એવો છે, તમે આગળથી લો પાછળથી બધું સરખું. તો આપણા જીવનને સરસ કરનારું હોય તો એ આ કાવ્ય. અને એટલે જ માણસને સર્વાંગ સુંદર બનાવે એનું નામ જ સાહિત્ય. અને એ સાહિત્યનું કામ છે. મધ્યકાલીન સાહિત્યમાં કદાચ જૈન સાહિત્ય એ મધ્યકાલીન સાહિત્યના 75% વધારે ભાગ રૂપે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે મધ્ય યુગની અંદર 1800 જેટલા જૈન કવિઓ મળે છે. 1800 કવિઓ એક યુગના ભાગમાં હોય. જૈનોના જ્ઞાન ભંડારો, એની વાત તો આપણે સૌ જાણીએ છીએ, અત્યંત વ્યવસ્થિત રીતે જળવાયા. અને ઉપાધ્યાય, યશો વિજયજી, સમય સુધરી, આવા ઘણા લોકોની વાત કરી શકાય. જૈન સાધુઓનો જીવનકાળ પણ લાંબો, અને જીવનકાળ લાંબો હોવાથી એનું સાહિત્ય સર્જન પણ લાંબુ. 12-13 વર્ષની દીક્ષા હોય, લીધી હોય, એ પછી અભ્યાસ શરૂ કર્યો હોય અને પછી આપોઆપ એ સાહિત્ય તરફ વળ્યા હોય. મધ્યકાલીન સાહિત્યના કેટલા સ્વરૂપો જૈનો થયા છે એની વાત તો આદરણીય ભારતીબેન સરસ રીતે કરશે. પણ એ વિચાર કરીને જોઈએ ત્યારે થાય કે આ મધ્યકાલીન સાહિત્ય કેટલું, એમાં જૈનોએ કેટલું પ્રદાન કર્યું છે. તમે બેન શ્રીજને બહુ સરસ વાત કરી. જૈન રામાયણ અને જૈન મહાભારત. જૈન રામાયણ, મહાભારત, મેં હમણાં મહાભારત ઉપર ઘણો 7 વર્ષથી અભ્યાસ કર્યો. 640 પાનાની નવલકથા એક લખી, બીજી લખાય છે. પણ મહાભારત તમને 3 જ મળે, અને એ પણ સંસ્કૃત. જ્યારે જૈન સાહિત્યમાં તમે તપાસ કરો તો જૈન સાહિત્યમાં હરિવંશ પુરાણ છે, એ મહાભારત છે, જે સાધુ કવિ જીનસેને લખ્યું. પણ પછી અહીંયા તો સંસ્કૃતમાં પણ મહાભારત રચાયું છે, પ્રાકૃતમાં પણ રચાયું છે, અપભ્રંશમાં પણ રચાયું છે, અને ગુજરાતી ભાષામાં, જૂની ગુજરાતીમાં પણ મહાભારત રચાયું. દરેક ભાષામાં રચાયેલા મહાભારતો પોતપોતાની રીતે જૈન મૂલ્યો પ્રમાણે એ તમને અહીંયા મળે. એ જ રીતે વિમલ સૂરીએ જૈન રામાયણની રચના, અને એ પૌંચરીય કૃતિ લખાઈ પ્રાકૃતમાં, એ પછી સંસ્કૃતમાં પણ તમને મળે, એ પછી તમને અપભ્રંશમાં પણ મળે. એટલે કેટલું વિપુલ સાહિત્ય સર્જન થયું છે વિચાર કરો. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી, જે ગોમટ સારની ટીકા લખતા, 6 મહિના થયા ટીકા. એમની માતા રોજ એક વસ્તુ ભૂલી જતી, એ શાકમાં મીઠું નાખ. આ 6 મહિના સુધી આચાર્ય કલ્પ ટોડરમલજીને ખબર ન પડી કે મારા શાકમાં મીઠું. આ એક સરફરોશી છે. કહેવાય છે કે બુદ્ધિસાગરજી મહારાજને 130 ગ્રંથો પૂરા કરવા, અને ત્યારે તમે કલ્પના કરો એક 25 વર્ષના સાધુપણામાં કેવી સાહિત્યની ઉપાસના, કે જેને નાનાલાલ જેવા કવિ કે મને આનંદ જોવું એટલે આનંદન યાદ આવે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા આપણા વાર્તાકાર કે અરે બુદ્ધિસાગરજી મહારાજ, એનું સાહિત્ય એ તો જન જનમાં વ્યાપ્ત.
હમણાં આપ જાણો છો, આપણા વડાપ્રધાન શ્રીએ પણ બુદ્ધિસાગરજી મહારાજે વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણીનો એમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો. આવા બુદ્ધિસાગરજી મહારાજ જેમણે 130 પુસ્તકોની રચના, અને આપણે એ કેવું છે કે કઈ રીતે લખતા. મહુડી તીર્થની બહાર આવેલા સાબરમતી નદીના કિનારા પર એક ઊંડો કૂવો, એ ઊંડા કૂવામાં ઉતરવાના પગથિયા, થોડાક પગથિયા ઉતરો પછી એક સરસ મજાનું નાનું એક ખંડ આવે છે. એ બે ખંડમાં બેસીને પોતાના ઢીચણ પર ડાયરી રાખીને બાજુમાં 10-12 કિત્તાઓ મૂકીને બુદ્ધિસાગરજીએ આ રચના. અને સાહિત્યની તાકાત તો એવી કે એમણે એકવાર એમ કહે છે કે કબૂતર વિશે કાવ્ય લખ્યું, અને એ જ કાવ્યની બાજુમાં નોંધે છે થોડી વારમાં એક બહારથી ઉડી અને કબૂતર. સાહિત્ય એ શાંત ક્રાંતિનું વાહક છે. આ દુનિયામાં સૌથી મોટી થયેલી ફ્રેન્ચ ક્રાંતિ એ ક્યાંથી થઈ? એ ફ્રેન્ચ એન્સાઇક્લોપીડિયાએ પ્રજાને સાચી વાત કરી અને આખી શાંત ક્રાંતિ. એટલે જૈન સાહિત્યને કોઈ એક નાનકડા દાયરામાં જોવાની આપણે અત્યાર સુધી ભૂલ કરી છે. આપણા કેટલાક સર્જકો, એ સર્જકોને આપણે યાદ કરીએ તો જય ભીખુ, મોહનલાલ ધામી. જય ભીખુની કથા આપણે આશ્ચર્ય થશે, મહાવીર સ્વામીનું એમણે લખેલું ચરિત્ર, એ ચરિત્રમાં ક્યાંય તમને કોઈ એવી પરિભાષા ન લાગે કે જે જૈન સમાજનો ન વ્યક્તિ હોય એ પણ સમજાય. બધું જ સમજાય, તમને તરત સમજાય. જૈન સમાજનો ન હોય એને પણ સમજાય, કારણ કે એમણે આ કથાઓમાંથી માનવ મૂલ્યો હતા. એ રતિલાલ દેસાઈ હોય, એ સુશીલ હોય, અને આજના તો અનેક સર્જકો આવું સરસ સાહિત્ય આપે કે જેમાં કોઈ ધર્મનો દાયરો નથી, જેમાં માણસનો દાયરો. અને પરમાત્માનો મુખ્ય સિદ્ધાંત જૈન ધર્મનો સિદ્ધાંત, એનું મુખ્ય માણસ તરફ છે, માણસની ભાવનાઓ તરફ, માણસના હૃદયમાં ચાલતી વેદનાઓ તરફ છે. અને એટલે જ કદાચ તમે જાણો છો કે ઝવેરચંદ મેઘાણી બાળપણમાં હતા ત્યારે એમને જૈન ધર્મ વિશે સરસ મજાનું કાઢ્યું. જૈન કથાઓની વાત કરું, જૈન સાહિત્યની વાત કરું તો લગભગ 10-11 વર્ષની ઉંમરથી મેં પહેલી વાર્તા લખી જૈન વાર્તા. આજે 6 દાયકાનો સમય વીતી ગયો. આ આટલા વર્ષોમાં આ લગભગ 70 જેટલા જૈન ધર્મ વિષયક, જૈન સાહિત્ય વિષયક પુસ્તકોની રચના સામયિકોમાં લખ્યું. મારા માર્ગદર્શન હેઠળ જે સજ્જનો અને સાધુ મહાત્માઓ એ પીએચડી કર્યું, એમનામાં પણ જૈન સાહિત્ય ઉપર એમણે પીએચડી કર્યું. અખબારોમાં અનેક લેખો લખ્યા, અંદાજે 2000 થી વધારે થયા છે. અને આટલું બધું કર્યા પછી પ્રસ્તાવનાઓ પણ કેટલાની પ્રેમથી લખી. આ બધા જ કામ કર્યા પછી અત્યારે આ 60 વર્ષની લેખન યાત્રા પછી જૈન સાહિત્ય પર દ્રષ્ટિ મૂકું, એનો દરિયો જોઉં ત્યારે મને આલ્બર્ટ આઇન્સ્ટાઈન યાદ આવે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહેલું કે જ્ઞાનના મહાસાગરની ના કિનારે હું છીપલા વીણતો હોઉં ને, એવું જ હજી સુધી થયું છે. એમ મારું પણ એ કહેવું છે કે આટલી કથાઓ લખી, આટલું કામ કર્યું, આટલા લેખો લખ્યા, સામયિકમાં લખ્યું, પ્રસ્તાવના કરી શકાય, પણ છતાં આજે એક અહેસાસ કે આ સાગરની પાસે આપણે તો એટલે છીપલા માંડ લઈ શક્યા, હજી એ સાગરમાં જવાનું તો સાવ બાકી છે. અને એટલે આ સાહિત્યમાં ચિરંજીવ તત્વ છે. આજે આપણે જાણીને આશ્ચર્ય થશે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિશે હમણાં જ મેં એક આર્ટિકલ લખ્યો કે આપણા મેનેજમેન્ટની અંદર કઈ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર અપનાવવું. કદાચ જૈન સમાજ પાસે માણસને તૈયાર કરવાની સૌથી મોટી તાકાત છે. એટલે આ માનવ મૂલ્યો આપણે આપી શકીએ, આ જીવન મૂલ્યો આપણે આપી શકીએ. સમય બદલાય, સંજોગ બદલાય, પણ સત્વ નથી. અને એ જૈન સાહિત્ય પાસે આ સત્વ છે. એટલે જ મને આજે આનંદ છે કે આનું નામ અને નવા ઉઘાડ સાથે, અને એ નવો ઉઘાડ એ છે, તમે કથાઓનો તો મહાસાગર છે. પંચતંત્ર, જે સામાન્ય રીતે એવી માન્યતા છે કે હિન્દુ લેખકોએ લખ્યું છે, એ પણ જૈન સર્જકોએ લખ્યું છે એમ નોંધાયું છે. સિન્બદ ધ સેલર
જેને વાંચી વાંચીને ઘણા લોકો મોટા થયા, એમને ખ્યાલ નથી કે આના મૂળ શ્રીપાલ રાજાના રાસની કથા છે. પણ અફસોસ આપણે થોડું આ બધું ભૂલી ગયા. પણ આજે તમે વિચાર કરો કે આ કથાઓએ આપણા જીવનને કેટલી ઘડી છે. તમે નમસ્કાર મહામંત્રની વાત કરો ને તમને સુદર્શન શેઠનું સ્મરણ, તમે અડગ ધર્મશુદ્ધની વાત કરો ને તમને તરત જ કામદેવ શ્રાવક યાદ આવે, તમે તપના પ્રભાવની વાત કરો અને તમને તરત જ ચંપા શ્રાવિકા જેને શહેનશાહ અકબર પર પ્રભાવ પાડ્યો હતો પોતાના તપથી, એ યાદ આવે છે. તમે અહિંસાની વાત કરો અને હીરવિજય સૂર્યનું સ્મરણ થાય. અને તમે દાનવીરની વાત કરો, દાનવીર શબ્દ આવે અને સામે જગડુ સાથે ભાષા. આ બધી કથાઓએ આપણામાં મૂલ્યો મૂક્યા છે અને એવી વિપુલ હસ્તપ્રતો આપણી પાસે, એવા અનેક આયામો છે. આપણું પોતીકું એક અર્થશાસ્ત્ર છે, આરોગ્ય શાસ્ત્ર છે, આહાર શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે. અને એટલે જ આ જે કામ થશે એ મારી દ્રષ્ટિએ એક એવું કામ થશે કે જે જૈન સમાજ વર્ષોથી જેની રાહ જોવે છે અને એ આપણે કરી શકીએ. પ્રજાની સમૃદ્ધિનું માપ એની ભૌતિકતા પર નથી, એની આંતર સમૃદ્ધિ ઉપર છે. સીકે મહેતામાં આપણે એનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકીએ કે એમની બાહ્ય સમૃદ્ધિનો કોઈ સ્પર્શ નથી, એમની આંતર સમૃદ્ધિ છે. તો આવી આંતર સમૃદ્ધિ આપનાર, તમને સહૃદયતાની ઓળખ, માનવતાના મૂલ્ય સર્જનાર, એ આ સાહિત્ય પાસે છે. જો સાહિત્ય ન હોય તો પ્રજા પાસે મૂલ્યો ન હોય, જો સાહિત્ય ન હોય તો માણસ પાસે સહૃદયતા ન હોય. આ રીતે મારી દ્રષ્ટિએ આ કદાચ જૈન સાહિત્યનો સર્વપ્રથમ અભ્યાસક્રમનો પ્રારંભ છે. હજી અનેક આયામો છે. જૈન કથાઓ ઉપર જગતમાં નાટકો, જૈન કથાઓ એટલી બધી પ્રસિદ્ધ છે. હમણાં ગુજરાત સમાચારમાં એક ભાઈએ કહ્યું કે મારે કુમારપાળભાઈ કથા જોઈએ છે, દર સપ્તાહે મળે તો મારે તરત ગુણવંતભાઈને કહેવું પડ્યું વડોદરિયા તો ભાઈ ગુણવંતભાઈ બરવાડિયા તમે જરાક આ એક એક કથા અમને આપતા જાઓ. એટલો કથા સાગર છે. અને આ કથાઓ એ માત્ર કથા નથી, બોલવાની વાત નથી, આ કથા એ જીવવાની વાત છે. અને એટલે એ જૈન સાહિત્ય નું સર્જન થાય, નવલકથાઓ, નવલિકાઓ લખાય, કવિતાઓ લખાય, વાર્તાઓ લખાય, સરસ મજાના અખબારોમાં જૈન સાહિત્યના અભ્યાસીઓ લેખન કરે, મીડિયામાં કામ કરે. આમ એક બહુ જ મોટી વિશાળ દુનિયા આપણી પાસે છે. અને વિશાળ દુનિયા એ માટે છે કે આનાથી જ આપણે આપણો સાચો જીવન રસ પામતા રહીશું. એક અર્થમાં કહીએ તો જીવન તરફ જોવાની દ્રષ્ટિ જૈન સાહિત્ય એટલે શું? તો જીવન તરફ જોવાની અનેકાંત દ્રષ્ટિ, મૃત્યુ તરફ જોવાની મંગલ દ્રષ્ટિ, સુખ તરફ જોવાની સત્ય દ્રષ્ટિ, દુઃખ તરફ જોવાની સમતા દ્રષ્ટિ, જગત તરફ જોવાની અહિંસા દ્રષ્ટિ, માનવ તરફ જોવાની કલ્યાણ દ્રષ્ટિ. અને આ બધાને મળે ત્યારે જ માનવી એનું એક પૂર્ણ વ્યક્તિત્વ ખીલવી શકે છે. અને એટલે જ આજે આ પ્રજાના પૂર્ણ વ્યક્તિત્વને ખીલવનારી બાબત, એના આત્માને અભિવ્યક્તિ કરનારી બાબત, એને આકાશ જેટલું ઉડ્ડયન આપનારી બાબત, નવી નવી ક્ષિતિજો ખોલનારી બાબત, એનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના એક મહાન કવિ આપણા સૌ જાણીએ છીએ, નવયુગનો જેને નાદ ફૂટ્યો હતો, નવયુગના પ્રહરી, એ નર્મદે કહ્યું કે શુભ સુકુન વિશે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. આભાર આપશો. ખૂબ આભાર કુમારપાળભાઈ આપનો. આપણે થોડીક આગળ વાત કરીએ તો આપણને સવાલ પણ આવ્યા છે અને આપણે કોર્સની પણ વાત કરવાની છે. તો આપણે સૌથી પહેલા એક સવાલ લઈ લઈએ અને એ સવાલ આજના સમયના સંદર્ભમાં આવ્યો છે કે આજે આ કોરોનાના સમયમાં આપણા માટે જે અનેક વિપદાનો આપણે જ્યારે સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણને જૈનિઝમ કઈ રીતે મદદરૂપ થશે એવો એક પ્રશ્ન આપણા એક
જે શ્રોતાઓ છે એમાંથી આવ્યો છે. હું કુમારપાળભાઈને વિનંતી કરું છું કે તેઓ આ સવાલનો જવાબ આપે. આદરણીય કુમારપાળભાઈ. કુમારપાળભાઈનું માઇક અનમ્યુટ કરશો પ્લીઝ. કુમારપાળભાઈનું માઇક અનમ્યુટ કરવું પડશે. હાજી, સંભળાય છે કુમારપાળભાઈ. બહુ સરસ પ્રશ્ન છે અને કદાચ અત્યારે આખી પૃથ્વીનો ચહેરો બદલાય છે અને સતત બદલાઈ રહ્યો છે. એ સમયે સ્વાભાવિક રીતે એમ થાય કે આ કોરોના અને આપણું જૈન ધર્મના જે વિચારો એ કઈ રીતે જૈન ધર્મના વિચારો, સિદ્ધાંતો, આચારો એ બધું મદદરૂપ થઈ શકે. આ વિષયમાં સૌથી પહેલી વાત એ છે કે ભગવાન મહાવીરની આખી સાધનાનું સમાપન કરતા આચાર્ય મહાપ્રજ્ઞે એક શબ્દ વાપર્યો કે ભગવાનની સાધના એ અભયની સાધના. કદાચ જૈન ધર્મ એ સૌથી મોટી વાત કરે છે અભયની સાધનાની વાત કરે છે. દ્રશ્ય શત્રુ ઘણાની વાત કરી, ઘણા લોકોએ દેવો અને દાનવો હોય અથવા તો ભીમ બકાસુર સામે લડવા જતો હોય, આમ દ્રશ્ય શત્રુની વાત થઈ. પણ આપણે ત્યાં કટપુતના નામની વંતરી હોય છે, એ પણ ભગવાનને જ્યારે ઉત્સર્ગ વખતે ઉત્સર્ગ કરતી હોય છે. આમ અદ્રશ્ય શત્રુ, એક એવા અદ્રશ્ય શત્રુ આ જેને આપણે કોરોના કહીશું, એની સામે આપણે અત્યારે લડીએ છીએ. ત્યારે સૌથી વધારે બાબત એ માણસના મનમાં ભયની ગ્રંથિ છે. એને સતત ભયભીત રહે છે કે મારા પલંગમાં બેઠો હશે, મારા ઘરની બહાર નીકળું તો લિફ્ટની સ્વિચમાં હશે, ક્યાં હશે. આવી સમયે સૌથી પહેલી વાત જે જૈન ધર્મ છે એ આ ઉપદ્રવો સામેના અભય. બીજી વાત લોકડાઉનના સમયે એ સમતાની છે. તમે વિચાર કરો કે એ સમતા એવી કે આપણે ઓછી વસ્તુઓથી ચલાવતા શીખી ગયા, આપણે ઓછી કેટલીક અમુક જ વસ્તુથી ચલાવતા શીખી ગયા. પહેલા હંમેશા ફરમાઈશ થતી હતી, હવે એ બધી ફરમાઈશ બંધ થવા માંડી. એટલે એને કારણે આપણો જે મહત્વનો સિદ્ધાંત હતો સંયમ હી ખલું જીવન હૈ, એ સંયમ આપોઆપ જીવનમાં સંયમ એ આપોઆપ અહીંયા જોવા મળ્યો છે. એવી જ રીતે એકાંતવાસનો જે મહિમા થયો કરવો પડ્યો. આપણે બધા એકલા રહ્યા, ઘરમાં એકલા રહે, જેને ત્યાં કોરોના હોય એને તો વધારે મુશ્કેલી હોય. પણ એ એકાંતવાસ છે એ કઈ આપણી બધી જ પદ્ધતિઓ સાથે, જે એટલે આત્મા અને વાસ એટલે વસવું, આત્માની સાથે વસવું, આપણે ત્યાં વધારેમાં વધારે એકાંતવાસ તો આપોઆપ આપણને એ એકાંતવાસની અંદર આત્મચિંતન કરવાની એક મોકળાશ. માણસે પોતાના જીવન વિશે ભાગ્યે જ વિચાર્યું હોય એવા માણસોએ પણ આ એકાંતવાસમાં પોતાના જીવન વિશે વિચારતા. આ એક જૈન ધર્મનું એક મોટી વાત છે. એક છે સાક્ષી ભાવથી જીવવું. આજની આ પરિસ્થિતિને સાયકોલોજીસ્ટો, સોશિયોલોજીસ્ટો એને એમ કહે છે કે આ એક ન્યૂ નોર્મલ પરિસ્થિતિ છે, નવા પ્રકારની નોર્મલ થવાની પરિસ્થિતિ. આપણે ત્યાં સ્વીકારનું બહુ મહત્વ છે, સ્વીકાર ભાવનું બહુ મહત્વ છે. મારામાં જો સ્વીકાર ન હોય તો હું સતત નેગેટિવ વિચાર કરું, આમ કેમ કરવું, આ શા માટે માસ્ક પહેરવો, શા માટે આવું ન કરવું, આવી રીતે રહું તો શું વાંધો આવે. ત્યારે એક નેગેટિવિટી છે એ આપોઆપ દૂર થાય. એ પ્રક્રિયા આ ન્યૂ નોર્મલ પરિસ્થિતિમાં થવી જ જોઈએ. અને એ જૈન ધર્મની પોઝિટિવિટી દ્વારા, માણસ પ્રાર્થના દ્વારા, માણસ મંત્રોચ્ચાર દ્વારા, વ્યક્તિ પોતાની ઉપાસના દ્વારા, આંતરિક ઉપાસના દ્વારા એ કરી શકે છે. ગુરુ ગૌતમ સ્વામીનું તરત સ્મરણ થાય કે આટલા મહાન જ્ઞાની પુરુષો, આટલા શિષ્યો એમનાને પોતે સ્વયં ગોચરી લેવા જતા પહેલા ગુરુ એટલે કે પરમાત્મા મહાવીર સ્વામીને પૂછે કે આ બધું અનુવદ્ય છે, હું જવું બરાબર છે, આપની અનુમતિ છે. આવ્યા પછી આહાર લાવે ત્યારે પૂછે આ બધું અનુવદ્ય છે, અને પછી એ આહાર લઈ અને વચ્ચે મૂકે, અને વચ્ચે મૂકીને બધાને એમ કે પોતાના શિષ્યોને કે તમે આ લઈ અને મને આ નમ્રતા છે. કદાચ કોરોના એ નમ્રતાને શીખવનારું માનવ જાતિનું મોટામાં મોટું સાધન કે માણસ આપોઆપ એનો અભિમાન જે હતું અત્યાર સુધી આમ શિખર ઉપર ફરતો હતો માણસ, અને એને કલ્પના નહોતી કે આવી કોઈ ઘટના બને, અને એ ઘટના બની એટલે નમ્રતા આપોઆપ આવી. આપણા સામાજિક જીવનના તાણાવાણા એ પણ આના કારણે જળવાયા. આપણી મહાજન પરંપરા અને માનવતા એ પણ આ સમયે પ્રગટ થઈ કે આપણે કેટલા આપણે સમજ્યા
કે એકલ પેટા લોકો હોય છે એને જ એકલતા પરેશાન કરે છે. એટલે કે મહાજન આખી પરંપરા આપણી એનો એક મહિમા આપણને જોવા મળ્યો. આપોઆપ એક આધ્યાત્મિક પ્રવૃત્તિ અને જે જૈન સમાજે આને માટે માનવતાનો ભાવ બતાવ્યો એ એક બહુ મોટી વાત છે. સૌથી મોટી વાત એક આ છે કે આ વાયરસ આવવાનું કારણ એક ચામાચીડિયાનું કહેવામાં આવે છે કે ચામાચીડિયા દ્વારા ચીનના વેટ માર્કેટમાંથી, કોઈ કહે છે પ્રયોગશાળામાં. આ બંનેમાં હિંસાનું પ્રમાણ છે અને કદાચ હવે જગત જૈન ધર્મના સાકારની વાત અને જૈન ધર્મની આહાર શૈલી અપનાવે. એટલે હું એ માનું છું કે આ કોરોનાના સમયમાં અને હજી ચાલી રહ્યો છે, માટે આ સમયની અંદર આ ધર્મના સિદ્ધાંતો વ્યક્તિને પોઝિટિવ રહેવાનું, એકલા જીવવાનું બળ આપે છે, પોતાના પરિવાર સાથે જરા ગાઢ રીતે રહી શકે એ આપે છે, એના મનમાં આપોઆપ ક્ષમતાની પ્રવૃત્તિ ઊભી કરે છે, ઉપવાસ અને ઉણોદરીના પ્રશ્નો આપે છે, સામાજિક તાણાવાળા વધારે ગોઠવાય છે. અને એટલે આ જે છે વાત, હું જરા આપને યાદ કરાવું, 1873માં વિલચંદ રાઘવજી ગાંધીએ 2 પ્રવચનો આપ્યા છે. દુર્ભાગ્યે આપણે નહીં સમજી શક્યા. એક પ્રવચન છે આર્ટ ઓફ ઇટિંગ અને આર્ટ ઓફ બ્રીથિંગ. આજે આપણે આર્ટ ઓફ ઇટિંગને પરિણામે જે પ્રજા માંસાહારી છે એને પરિણામે આ જોઈએ છીએ. અને બીજી બાજુ આપણે આર્ટ ઓફ બ્રીથિંગ, આપણે જાણીએ છીએ કે આ કોરોના વાયરસ શ્વાસમાં પણ જાય અને આપણા ફેફસા સુધી પહોંચે. એટલે આર્ટ ઓફ બ્રીથિંગની પણ એમાં સૌથી સુંદર વાત કરી છે. એટલે હું માનું છું કે જૈન ધર્મના સાહિત્ય, જૈન ધર્મના સિદ્ધાંતો, જૈન ધર્મની કથાઓ એ આજના સમયમાં માણસને વધારે પોઝિટિવ બનાવે તેવી છે. આભાર. કુમારપાળભાઈ, આપનો ખૂબ આભાર. અમારો વચ્ચેનો સમય પણ સાચવી લીધો અને ઉત્સાહી જે હતા અને જિજ્ઞાસુ આપણા ભાવકો હતા એમને એમના પ્રશ્નોનો ઉત્તર પણ મળી ગયો.